વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે ઉનાળાની ગરમી માટે ઠંડી ઠંડી ચીકુની ગુલ્ફી બનાવીશું। ચીકુની ગુલ્ફી બનાવવા માટે અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના ચીકુ લીધા છે, જે વજનમાં 250 ગ્રામ છે। હવે ચપ્પુ લઈ અને ચીકુની છાલ ઉતારી લેશું। અહીંયા ચીકુ આપણે એકદમ પાકા અને કડક હોય તેવા લેવાના। એકદમ સોફ્ટ હશે તો તેનો ટેસ્ટ બરાબર નહીં આવે। ચીકુની છાલ ઉતારી વચ્ચેથી બીનો ભાગ કાઢી અને બધા ચીકુના નાના પીસ કરી લેવાના છે। હવે એક મિક્સર જાર લઈ તેમાં ચીકુના પીસ એડ કરશું। સ્વીટનેસ માટે અડધા કપ જેટલો ખજૂર એડ કરશું। તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। 10 થી 15 નંગ જેટલા કાજુને મેં 1.5 થી 2 કલાક પહેલાં પલાળી દીધા હતા, તે એડ કરશું। તેનાથી બાઇન્ડિંગ આવશે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દૂધ એડ કરવાનું છે। હવે આ બધી જ વસ્તુને એકદમ ફાઇન પીસી લેવાની છે। અહીંયા તમે જુઓ એકદમ સ્મૂથ અને ઘટ એવું બેટર તૈયાર છે। હવે ગુલ્ફી મોલ્ડ લઈ લેશું। આ મોલ્ડમાં ગુલ્ફીનું બેટર એડ કરશું। બધા જ મોલ્ડમાં બરાબર રીતે ભરી દેવાનું છે। જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો પેપર કપ અથવા વાટકીમાં પણ સેટ કરી શકો છો। આ મિક્સરને ડબ્બામાં ભરી અને રોલ કટ ગુલ્ફી પણ બનાવી શકો છો। બધા જ મોલ્ડમાં બરાબર રીતે બેટર ભરી દીધું છે। હવે આ મોલ્ડને આપણે 1 થી 2 વખત ટેપ કરીશું, જેથી તેમાં કોઈ એર બબલ્સ હોય તો નીકળી જાય। બધી જ ગુલ્ફી ઉપર સ્ટીક લગાવી આ મોલ્ડને ફ્રીઝરમાં 7 થી 8 કલાક અથવા પૂરી રાત માટે સેટ થવા રાખી દેશું। ગુલ્ફીને 7 થી 8 કલાક થઈ જાય એટલે મોલ્ડને બહાર કાઢી અને એક બાઉલમાં પાણી ભરી 30 થી 40 સેકન્ડ પાણીમાં રાખીશું અને હાથથી થોડું રબ કરીશું, જેથી બધી સાઈડ છે ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય। હવે સ્ટીકને થોડી ગોળ ફેરવતા જઈ અને ગુલ્ફીને ડીમોલ્ડ કરી લેશું અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ઠંડી ઠંડી ગુલ્ફી તૈયાર છે। ગરમીમાં ગુલ્ફી ઓગળી જાય એ પહેલાં ખૂબ જ ઝડપથી તેને સર્વ કરી લઈએ અને તેના ઉપર પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરી લઈએ। ઓપ્શનલ છે, તમે એમને પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેડી છે કોઈ પણ જાતની કુકિંગ પ્રોસેસ કર્યા વગર ઠંડી ઠંડી ચીકુની ગુલ્ફી। જો તમને આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી બીજા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।